આજે પાનેલી ગામના આંગણે મિત્રો માં ભગવતીની કૃપા હોય, માં ભગવતીની મીઠી મહેર હોય, બાવન ધરતીની અંદર એમાં અમારા પંખીના માળા જેવું પાનેલી ગામ ભાઈ મિત્રો આજે માં મસાણી મારી મેલડી મિત્રો એનો જયારે નવરંગો માંડવો હોય બાપ એની કૃપા અને એમની મીઠી મેર ભાઈ આ એની દયાથી એની કૃપાથી મિત્રો આ પાનેલી ગામની અંદર ગૌશાળા નિમિત્તે બાપ કારણ કે ભાઈ અહીંયાથી મારી મેલડીએ જે પરસા પૂર્યા છે મારી મસાણી મેલડીએ પણ બાપ કદાચ તમે કયો એમ ન કરી દો તેથી મને મેલડીને ખોટ થાય. અને મિત્રો અત્યારે આમાં ભગવતીની દયાથી માં ભગવતીની કૃપાથી આ પાનેલી ગામની અંદર એક ગૌશાળા અને આની કરતી હતી મારી મસાણી મેળવી છે ભાઈ, બાકી જગતમાં બીજું કોઈ નથી બાપ. મિત્રો આ દુનિયામાં જે મેલડીને ઓળખી ગયા છે ભાઈ, એના કામ
એને નથી કરવા પડતા, એ મારી મેરડી કામ કરે છે મિત્રો. કે બેટા તમે 52 હાથનો સોફાનો ઓઢીને હુઈ જાઓ, આ તમારા કામ હું મસાણી મેરડી કરીશ બાપ. આ ઈ મેરડી છે મિત્રો. કદાચ મદ્રાથી આવી 12 વર્ષની બાળકી બની કે બેટા હાલ હાલ મારી જગ્યામાં આજુ મસાણી મેરડી કવિયમ કરી દે, જો જગતને ન ઝુકાડો તેથી મને મસાણી મને મેરડીને ખોટ લાગી જાય બાપ. મિત્રો અહીંયા વર્ષો વીતી ગયા હતા, આ 100 વર્ષ થઈ ગયા ભાઈ. 100 વર્ષ ઉપરનો આ ઇતિહાસ છે. અહીંયા મારી મેરડીનો ડાયરો નથી થયો ભાઈ, એને કોઈ માનતું નતું. પણ બેટા આજ મને મેરડીને ઓળખીને કોઈ આવે અને બાપ જો મરેલા મળતા બેઠા ન કરું ને તેથી મને શમશાન વાળી મને મેરડીને મને ખોટ લાગી જાય બાપ. મિત્રો જે કાંઈ અત્યારે અમારી મેરડીના સાનિધ્યમાં એના ખોળામાં બેઠા છે બાપ, જે કાંઈ અહીંયા ગૌશાળાના લાભાર્થે પ્રોગ્રામ રાખેલ છે, અહીંયા મિત્રો આ મારી મેરડી ભાઈ જેને મળી છે ને એનો બેડો પાર કરી દીધો છે પાર. એટલે ભાવથી માની જઈ બોલી આપણા કાર્યક્રમ તો ભાવથી માં ભગવતીને જય બોલી બોલીએ મસાણી મેલણી માં હુકલ લીમડા વાળી મેલણી માં આ ભૂમિના દાળમાં બાપા સર્વે ભુડવાણિયા કોના બાણજી બાપા એટલે અહીંયા પ્રથમ માં ભગવતીનો નવરંગો માંડવો ભાવથી માની આરતી કરી जगदम्बा माँ तू जोगनी माँ हमें जब भी आए अघन तुम्हारा दिवड़ा बड़ा तू प्रगट सो मेरी माँ प्रगट सो माँ मेलड़ी तुम्हारा देव धुब कैसे चुगलिया दो
નર નારી મોટા એ દીવડા જગમાં ये आरती पाने लिया करते हती तो बाप मारी मसाणी मेरवी बैठी है भाई अने ये जगतना कोईने ओछा रहवा देती नहीं भाई अने देशे नहीं मित्रों पण अहींया कदाच मारी मेरवीना सानिध्यमां एना खोलामां बैठा छे बाप अने अहींया जे पैसानी घोर थाय ए बधी गौशालामां અને ગાયોના લાભાર્થી મિત્રો વપરાવાની છે મિત્રો એટલે મન મૂકીને આપજો આપણે કાંઈ દાન કરીએ કે નહીં અને દાન કરવા વાળે તો જો શમશાનમાં બેઠી ભાઈ જાપે બેઠી છે બેટા કોઈ કરે કે નો કરે પણ હું મેરલી લઈ આવી જો દાન ન કરું તેથી મને મસાણી મને મેરલીને ખોટ લાગી એટલે એવા 10-20 રૂપિયા તો ક્યાંય વપરાઈ જાય પણ ગાયોના લાભાર્થી પ્રોગ્રામ છે મિત્રો એટલે જેટલું અપાય એટલું આપજો ભાઈ કારણ કે મિત્રો
આ એક માં ભગવતીને દિયાથી મિત્રો ખરેખર ભગવતીને દિયાથી અહીંયા 100 વર્ષે મારી મસાણી જાગી છે અને ગૌશાળા એની છે ભાઈ, કોઈની છે નહીં. આ તો બધા આપણે તો એનું કામ કરીશી ભાઈ, એની સેવા કરીશી, પણ એનો માલિક તો ઈ થઈને બેઠી છે ભાઈ. હા, એનો માલિક, આ ગૌશાળાનો માલિક તો ઈ થઈને બેઠી છે બેટા. કદાચ જો વાળ વાકો થાવા તો હવાવેથી નાગરી બેની બનીને બેટા જો નો બેહું ને એટલે મને મસાણી મને મેળવી મને ખોટ લાગી જાય બાપ. એટલે આ તો દિલની દાતાની ગુમડાની રૂટ ટાઢિયા તાવને ટાઢ, આ બધી અંદરથી આવે છે ભાઈ. આપણેથી કાંઈ આનામાં પ્રાણની વાત છે નહીં ભાઈ. તમને આનંદ આવે તો આપજો, નગર મિત્રો માં ભગવતી હામો દોર રાખજો. ક્યાંય માં આ તો મારી મેલડી છે ભાઈ. કોઈને અટક્યા હોય ને બાપ આ ઉકેલી દેશે મિત્રો. અને એને જોતું હોય ને કે કોઈની પાસે માંગવા ન જાય ને દેવા આવવું પડે ભાઈ. હા કે બેટા આજુ મસાની મેલડી જાગી ગઈ છો. કદાચ ના શમશાનની માલિપા આવે અને જાગતા મહણિયા જો હુના નો કરી નાખું તેથી મને મેલડી મેલડી આવે કેમ? બુટીએ સ્વારી હોય પણ કદાચ હમણાં અમારા નીતિનભાઈ અને સામે શમશાન છે ભાઈ, અમારું પાનેલીનું શમશાન છે. ત્યાં અત્યારે જાતાય બીવે કોકો, પણ મારી મેલડીએ તો કર લાંબા કરી બેટા આ જગ્યામાં જો બગીચો ન બનાવી દઉં અને અયોધ્યાની ગાદી ન રસાવી દઉં એટલે મને મસાણી મને મેલડીને મને ખોટ લાગી જાય બાપ. એ સોનાની જય 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 શમશાન વાળી મેલડી.
કથાનો પહેલો દિવસ છે સાહેબ, અને પહેલા જ દિવસે આજ મારી મસાણી મેરડીને જાગૃત કરવાની છે મિત્રો. અને એમાંય હમણાં એક મારી વાત કરતા હતા મને કે ભાઈ અહીંયા આજે એટલી મહેનત કરજો કે ભલે તમે બધી મહેનત કરતા હોય પણ આજે અમારા નવગણભાઈ ના મમ્મી કે ભાઈ આજે એટલી મહેનત કરજો કે જે કાંઈ પૈસા થાય ઘોર થાય ને એવું દુબળી ગાય હોય અપંગ ગાય હોય એના પેટમાં ખાલી આપણો કણુકો જાય ને સાહેબ એ તો માંસ છે સાહેબ. અને અહીંયા પાનેલીની અંદર આવું તો વિચાર્યું ન હોય સાહેબ. આવી ગૌશાળા, આવા સબૂતરા, અને એક બાજુ મારા અમરા બાપાની મેરડી અને એક બાજુ મારી શમશાન વાળી મેરડી ભાઈ. આમાં કોની તાકાત છે કે વાળ વાકો કરીએ કે બેટા આજે જ મારા મેરડીના બની ગયા છે અને મારી મસાણી મેરડીનું નામ લઈને બેહી ગયા છે ને બેટા આંગળી સીધો જો નાંગળી બનીને હાલી ન જાવ ને તેથી દુનિયામાં મને મસાણી મને મેરડીને મને ખોટ લાગી જાય બાપ. એટલે આવી માની આરતી હાલતી હોય ને ભાઈ જો અમારે માંગવું મરવું બરોબર થાય છે બરોબર. સરપંચ સાહેબ આમાં તમને એવું થવું જોઈએ કે ભાઈ કારણ કે આ કોઈ એકનું નથી, આ તો આખા ગામ માટે છે સાહેબ. અને આની દુઆ અટાણે ખબર ન પડે. આ ગૌશાળા બનાવ્યું છે અને કદાચ છે ને બાપ તમે એના નામ ઉપર ઓલી દુબળી ગાય હોય કોઈ ધણી ન હોય એનું હોય અપંગ હોય એમાં અમારે માલધારી સમાજ મોટાભાઈ ખરેખર મિત્રો ડુંગરભાઈ બધા ભાવ હતો. એટલે કોઈ દુબળી ગાય હોય કોઈ અપંગ ગાય હોય જેનો ધરતીમાં કોઈ ધણી ન હોય એનો આજ મારી શમશાન વાળી મેરડી ધણી પડી છે. એટલે તમારે બધાને જેને ભાવ થાય એને મિત્રો ખાલી 10 રૂપિયા લઈ અને અહીંયા સુધી આવી જજો. આજ મારી શમશાન મારી મેરડી તમને રાજી કરશે બાપ. લે એવી આરતી વધાવો માં ભગવતી રાજી થઈ જાય. ભક્તિ લાગે ને લાગે દીદી સાધુડા બની જાય. જો આ મારી પાવળિયાળી વાળી મેરડી હો એ બધું સુખ મારી નાચ અર્પણ કરી આવા જોગીડા થઈને મારી મેરડી પાસે બે ગયો મળે. હવે તું કરી હાસુ જગત ની માલબા બાકી બધું ખોટું બાપ. આના સમજણ કહેવાય ભાઈ. અમારા જયરાજભાઈ બરવાળા ગુરુ સાઉન્ડ ભાઈ ભલે વાહ દોસ્ત એમની મહેનત હારી છે એટલે એમને તાલીમના ગરગાથી મિત્રો વધાવવા. વાહ મારી મેરડી વાહ. પણ આજ મુસલમાન ભીખાલાલ તમે જો તો ખરા સાહેબ ઈ પણ હોતે માને છે મિત્રો. ભાઈને જોરદાર તાલીમના ગરગાથી વધાવો મિત્રો. કારણ કે એમનો જે ભાવ છે ને ગાયું માટે મારી મેરડી માટે બાપ કે બેટા કોક દીક હાથ કાળ પડે અને કોરોના કાળ આવે આવો કદાચ કફરો સમય આવી જાય તેથી મારી પાણીના ટીંબા વાળી મારી મસાણી મેરડીને યાદ કર
હજુ આવીને બિલોરો તેથી મને મેલડી મને ખોટ લાગી જાય બાપ. ગૌશાળા છે ને ભાઈ, આવડું મોટું આયોજન કર્યું છે ને, આ કોઈ ટ્રસ્ટી છે ને બાપ, એનું કામ નથી, આ મારી મેરડીએ બનાવ્યું છે ભાઈ. આવડું મોટું આયોજન પાનેલી ગામની અંદર એક અમારા અમરા બાપાની મેરડી મારી હુકર લીમડા વાળી, આ ધર્મ નું હુકું માણા માણા હનું હુકું સાહેબ. આ કરતી હતી મારી મેરડી છે ભાઈ. અને બેટા એમાં કોઈ સાડીઓ સાડી કરે અને બેટા કોઈ લાગ માંડે કે તારી શમશાન વાળી મેરડી શું કહેવાય. પણ બેટા ખાલી હારા તણીસ નું થોડું હતું ને ઓટોય નતો અને શમશાન ના જાપે બેઠી હતી મારી મેરડી. બેટા હાથસો જગ્યા ઉજાગર નો કરું અને હવા વેચી નાગણી બનીને બેટા આખું પાણી લઈને મારી જગ્યામાં નો લઈ આવું ને ત્યારે મને મેરડીને મને ખોટ લાગી જાય બાપ. મારા દુખિયાના વિહામાં મારી મેલડી તણ જગતમાં મનાવે જે મેલડી ના થઈ જાય ને ભાઈ, તુહી માં માના નામ નો સેલા શ્વાસો આવી જાય ને, દુઃખ પડે તઈ આવજે દુઃખ આવે ને તે તમારા જગતના ડોક્ટર ની તાકાત નથી દુઃખ મટાડી શકે સાહેબ. ત્યાં પૈસા કામ નો આવે, ત્યાં લાગવક કામ નો આવે, પણ ત્યાં તો અમારી મેરડી હોય ને ભાઈ. કા બેટા જગતના ડોક્ટર ખૂટી ગયા, થાકી ગયો જગત થી, હું મારા પારે આવો છો ને જા કદાચ મને મેરડીનો ટપોરો માર, જો જગતના ડોક્ટરના નિદાન ખોટા નો કરી નાખવું ત્યારે મને મસાને મને મેરડીને મને ખોટ લાગી જાય બા. પણ મારી મને શેતરતી ને હું એક તારો ભરોસો
એ તારા ભરોસે આલ્યું જાય છે મને બાકી તો ઘણા લીલા જમના નામની તોપુ માને કોઈ વાંચો કોઈ વાદીડો પણ આજ મારી મેરડી પાસે કોઈનું કાઈ ન આવે જાગતું મોહણિયું અને મારી તું જાપે બેઠી છો પણ બેટા આજ કદાચ મને મેરડીને કોઈ ટપોરો મારે આ જો હવા વ્યક્તિ નાગને બનીને બેઠી નો થઈ જાવ ત્યારે મને શમશાન વાળી મને મેરડીને મને ખોટ લાગી જાય जगत ने दात कढ़ाती नहीं जगत ने मने जगत ने दात नो कढ़ाते हो काल जगत मेणा मार से कायला मेरडी ना थया था ने बहु मेरडी मेरडी करता था ने क्या तुम्हारी मेरडी की पर देदी ना पहुला नबळो निहापो नाखे ने आय मारी मेरडी आવું અમે વિચાર્યું હતું કે મને જગત દાંત કાઢશે પણ કાઈ વાંધો ને તું રાજી થાસ ને આટલો જ શબ્દ કે ને અઢી શબ્દ કે તા તો મારી મેરડી બેઠે આવીને બીનો રહી જાવ ને એ તું મને પાલેલી ના ટીબા વાળી મને મેરડી કોઈ લાગે આ જગ્યામાં એક તારી મીઠી ખમાતો કે આ તારા ધન બેઠા સમણી આ મને
હવા હો એ પૂતળા જાગી જાય મારી મેલડી તું ક્યાં હોઈ ગઈ જીવતા તો લેણું લઉં અને મર્યા પછી આવવાનું મને સમસાનમાં હું મેરડી જીવતા તો લેણું લઉં અને મર્યા પછી આવવાનું છું તો મારી પાસે ને જો કદાચ મારો હિસાબ લીધા વગરનો જો મારા શમશાનની માલ પર જો અગ્નિ લાગવા દઉં ને હળગવા દઉં ને તેની મને શમશાન વાળી મને મેરડીને ખોટ લાગી જાય બાપ મારી હુકાલ મારી મેલડી તને બનાવું અરે મારા નોકણીયા બેટા આજ પાનેલીની જગ્યામાં લાવ જો મરેલા મળદા લાવ તો એક દી બેઠા કરતી પાછી પડી જાવ મને નોકણીયા ત્યારે મને મેલડીને મને ખોટ લાગી જાય બા આ તારા પહોળા તને શું કેસ મળી સાંભળી એ મારી શમશાન વાળી મેલડી મળાય એ ઓશિયાળા રાખ ને તમારી મેલડી તારા ઓશિયાળા રાખજે અમને જગત બહાર લાંબો હાથ ન કરાવતી હો તઈ અમારો ભાઈ વાત કરીને પૂરા ભાઈ બાપ આ મેરડી 2 વાગે જગાડવા જાય છે રાતે 12 વાગે જગાડવા જાય કાલે બેટા મારી જગ્યામાં આ કામ મારી મેરડી કરે છે હાલ બેટા આજ મારા શમશાનની માલ પર હાલ હું તો વાટ જોઈને બેઠી છું અરે મને મેં તો વર્ષો વીતી ગયા 100 વર્ષ થઈ ગયા મારી મેરડીને કોઈ જગાડે નહીં પણ બેટા હું તો વાત જોઈને કીધું ની બેઠી હતી અને આજ કદાચ કોઈ મારી મેરડીનો બની મારી જગ્યામાં આવે જો ને કોઈ જાતનું અવગણ આવવા દઉં ને ત્યારે મને શમશાન વાળી મને મેરડીને મને ખોટ લાગી જાય બાપ માંગો માંગો આજ મારી મેરડી પાસે માંગો બોલ મારી બોલ હા મારી
પડશે કે અહીંયા ગૌશાળા બનાવ્યું છે, આનો કોણ રખોલ્યો થાય? તમે તો કામ કરવા વહી જાઓ, તમે કાયમ થોડા ધ્યાન રાખવાનું છો અહીંયા. દીદી મારી મેરડી 12 વર્ષની બાળકી બની હાથમાં લાકડી લઈ તો ગાયુંના રખોપા ન કરું ને એ તેથી મને શમશાન વાળી મને મેરડી મને ખોઈ લાગી જાય બા. જગત બધા વાતો કરે ને ભાઈ, તમે મોટા ઉપાડેથી ગૌશાળા બનાવો છો, તમારે સેવા કરવાની તાકાત છે. આ મારી મેરડી બોલાવે છે મિત્રો, મને કોઈ વાત નથી કરેલી, પણ કદાચ કોઈ એમ કે લૂલી દુબળી અપંગ ગાયું હોય, તમે વાડામાં પૂરીને વહી જાઓ, આ ગૌશાળામાં પૂરીને વહી જાઓ, તમારાથી કાયમ સેવા થાય ન થાય આના પાપ આખા પાનેલી ગામના લાગશે. તેથી મારી શમશાન વાળી મેરડી બેટા, આ કદાચ મારા ગૌશાળાની માલિપા કોઈ ગાયું ને ખબરે આવે કે ન આવે, પણ 80 વર્ષની ડોહળી બની હું શમશાન વાળી મેરડી ગાયું નો ગોવાળ નો બની જાવ ને, અને બેટા જો ભૂખી તરસી ગાયું ને રેવા દઉં ને, અને દુનિયાની માલપા મારી પાનેલી નું નામ ન વધારું ને, ત્યારે મને શમશાન વાળી મને મેરડીને ખોઈ નાખી જાય બા. જે મેરડા બની ગયા, ખરેખર મિત્રો જેને ઓળખી ગયા, તમે વિચાર કરો, પેલા તો એક ટિફિન માં ઘણા બધા ખાતા હતા, ટકનું ખાવાનું નહોતું, પણ આજ મારી મેરડી હામો નમણો કરી નાખ્યો ને. જા બેટા તું રાગ થઈને ફરશો ને, આ મોરબી જિલ્લાની અંદર તને રાજા કરી નો ફેરવું, એ તેથી મને મેરડી મને ખોટ લાગી જાય બા. પાનેલીની મોજ મોટાભાઈ માણાનું દીધેલું ખૂટી જાય હો, અમારી શમશાન વાળી મેરડીનું દીધેલું નહીં ખૂટે સાહેબ. આ ભાઈને એટલો ભાવ છે. વાહ દોસ્ત, તાલીઓના ગણગાથી મિત્રો તાલીઓ તો પાડો. ખરેખર મિત્રો અહીંયા મને લાગે છે આ દેવું બહુ દોયલું છે ભાઈ. હા, ખિસ્સામાં હોય તો વપરાતું નથી. આજ મારી મેરડીના નામ ઉપર જેને જેને વાપર્યું છે ને બેટા, તો હવારે પાછું નું આપી દઉં ને, એની મને પાણી વાળી મને મેરડી મને ખોટ લાગી જાય બા.
ખબર હોય કે ન હોય ભાઈ, કોક દીક મારી મેરીનો અખાતરો કરી લેજો. હા મળે. એક બાજુ મારી શમશાન વાળી મેળડી, એક બાજુ અમારા અમારા બાપાની મેળડી. પણ ભુરાભાઈ તમે એની માથે ભરોસો મૂકી દો અને શમશાનમાં બધા આવ્યા છો ને ત્યારે આ ગૌશાળાની અંદર ખુલ્લા કમાડ મૂકીને આવજો. મારી મેળડીનો એક વાર તો ભરોસો કરો. ખુલ્લા કમાડ મૂકીને આવો. અને બેટા જો તમારી એક વસ્તુ જવા દઉં, જો શોકીપણું ન કરું ને તેથી દુનિયામાં મને પાનેલી વાળી મને મેરડીને મને ખોટ લાગી જાય. બાપ આજે મને શમશાન વાળી મેરડી બોલાવે છે. બાપ અમુક ગામમાં જે તાળા નથી દેવાતા દુકાનને, આ ભગુડાની અંદર મારી મોગલ આ સોટેલાની તળેટીમાં જે દુકાનો છે ને ભાઈ, આજે તાળા ન દેવાય. તમે જોઈ આવજો. ખુલ્લી દુકાનો લાખો રૂપિયાનો માલ મૂકીને વહી જાય. ભગુડા ગામમાં અમુક ગામ એવા છે બાપ, એવું અમારે આજે નવું પંખીના માળા જેવું પાનેલી ગામ સાહેબ. ત્યાં સમય આવશે ને કે તાળા નહીં દેવાય કે બેટા ખુલ્લા કમાડ મૂકીને વહી જાઓ, ખુલ્લી દુકાનો મૂકીને વહી જાઓ. અને આજુ શમશાન વાળી મેરડીજોને રખોપો ન કરું ને એ તેથી મને મેરડી મને ખોટ લાગી જાય. બાપ કહેવાનું ઈ બાપ, આ તમારા ગામનો પ્રસંગ છે અને આટલા બધા મહેમાનો આગેવાનો અહીંયા પધાર્યા છે. મિત્રો આખું ગામ અત્યારે આવ્યું છે ભાઈ. પણ જાજુ નો આપો તો કાંઈ નહીં ભાઈ, ખાલી 10 રૂપિયા મારી ગાય માટે આપો ને સાહેબ. એવા તો અટાણે 10 રૂપિયાનું કઈ આવતું નથી ભાઈ, ખાલી 20-25 રૂપિયાનો એક માવો થઈ ગયો છે. પણ ગમે ને આપણો ભાઈબંધ ભેગો થાય ત્યાં 100-200 રૂપિયા વાપરી નાખીએ. સારા મહેમાન આવે એની પાછળ 200-500 રૂપિયા, 1000-2000-5000 નો ખર્ચો કરી નાખીએ. આજ અહીંયા કદાચ કોઈ મારી શમશાન વાળી મેરડીના શાંતિમાં બેટા આજુ શમશાન વાળી મેરડી બોલું છું, પાનેલીના જાપા વાળા.
ખાલી ભાવથી 10 રૂપિયા લઈ અને મારી મેરડીની અગરબત્તી એક આપે અને ગાયું માટે કોઈ વાપરે બેટા અને કદાચ મરેલું મળતું આવ્યું હોય અને જમણાના હાથમાંથી પાછા જીવ નો છોડાવું ને એટલે મને મેરડીને મને ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ. ગામડે પાનેલીના વખાણ કરતા હોય ભાઈ. કોક દી ગાવો પાનેલીમાં અમારે મોરબી જિલ્લાનું ગામ છે. ગામ લોકોને કેવો ભાવ છે ભાઈ. પણ આજ કદાચ સર મિત્રો આજ મારી મેરડીના નામ ઉપર કેમ બધા આમ કરે છે ભાઈ. પણ બાપ જેને જેને મારી મેરડી મળી છે ને બેટા આજ આપણને હવારે પાછો નું આપી દઉં ને એટલે મને પાનેલીના દુઃખ જાણવા વાળી મને મેરડીને કોઈ તારો ભરોસો છે, જગતનો નથી. આ મધદરિયામાં તારા ભરોસે વેગડું મૂક્યું છે. પણ બાપ આજુ મેરડી ગામમાંથી જો ધામ નો બનાવી દઉં, આ ગામમાં ધામ બનાવ્યું છે મિત્રો મારી મેરડીએ. તમે વિચાર તો કરો. અને આપણે એને કઈ દેવાતું નથી ભાઈ. અમે આપો આપો કરીને તમે આપો એમાં કઈ વળાય નહીં ભાઈ. આ તો અંદરથી ઉભરો આવવો જોઈએ સાહેબ. દિલની દાદાની ગુમડાની રૂટ ટાઢિયા તાવને ટાઢે અંદરથી આવે. કોઈ કેન તમે આપો એમાં વળે શું સાહેબ. અને આ કોઈની માથે કદાચ તમે આ ઘોર કરો ને આનું પુણ્ય બીજાને ન જાય, તમને જ મળે. અને આ મારી મેરીના સોપડા લખાય છે આપો નહીં ભાઈ. હા કોઈ કે ભાઈ નો લખાય કે ના લખાય. આ ક્યારે અરે થાવે કે કદાચ દવાખાનું એવું આવ્યું હોય તો 2-3 લાખ રૂપિયા કેમ ફટનારા ના વહી જાય. આ કોરોના જેવો રોગ હતો સાહેબ, એમાંથી બસાવ્યા હોય મારી મેરડીએ બસાવ્યા સાહેબ. નગર કોને ખબર ક્યાં હાડી ક્યાં પડ્યા હોય. આ જીવાડીને ઝઘડો કર્યો મારી મેરડીએ કર્યો સાહેબ. પણ આજે એના નામ ઉપર આપણે 10 રૂપિયા નથી આપી શકતા. એ રૂપિયા હતા પણ કે દવાખાના નહોતા મળતા. રૂપિયા હતા કે ડોક્ટર નહોતા મળતા. એલા ઓક્સિજન ના બાટલા નહોતા મળતા સાહેબ.
પણ તેથી જે મારી મેરડીનો બની ગયો તો ને બેટા તને 500 ની દવા લેવા દઉં ને તેને મને પાણીની વાળી મને મેરડીને ખોટ લાગી જાય બા. મિત્રો આ ભાઈના શબ્દના બાણ લાગ્યા કહેવાય. મિત્રો ઘેરામાં ઘા કરો ને આમાં બધાને ન લાગે. સગનભાઈ આમાં ઘેરામાં ઘા કરો ને બધાને ન લાગે, કોકને લાગી જાય, કોકને તો ઈટી જ જાય યાર. આ ભાઈને એવો ભાવ થયો 1000 રૂપિયા આપી અને ગૌશાળાની અંદર મારી મેરડીના નામ ઉપર મિત્રો એમના તાલીઓના ગળગળાટથી વધાવો મિત્રો. આ એટલે તાલીઓ તો પાડો, તાલીઓ મફતમાં છે મિત્રો. આ એલા ઘડે ભુવાને ખોરો ખાવા દો.
મિત્રો આ દેવી પૂજક સમાજ મારી મેરડીને માનવા વાળો છે. ઘરમાં હોય ન હોય, કાળી મજૂરી કરતો હોય, પણ સદાય મારી મેરડીનું નામ આવે ને માથા પરવણિયા આજ હું મેરડી જો હાકલે વાતું ન કરું ને એ તેથી મને પાનેલી વાળી મને મેરડી મને ખોઈ લાગી જાય બાપ, ખોઈ લાગી જાય બાપ, મોટા ભાઈ બરોબર ને. આ ડુમરભાઈ આજ કોઈ લાગ્યો લાગ માંડે, કોઈ ભાગ્યો ભાગ માંગે અને મેલી વિદ્યાના કામણ નાખે કદાચ પણ મેલીને ટપોરો મારે અને બેટા જો પાનેલીનો સીમાનો સાડવા દઉં તેની મને પડા વાળી મને મેલી મને કોઈ લાગી જાય. અરે મારા સગન બાબા
આજ મેં મેલડી તારું બાવડું પકડ્યું છે બેટા અને જાલ્યું બાવડું રેઢું મૂકી જો વેગળી જાવ ને એ દીદી મને પડા વાળી મને મેલડી મને ખોટ લાગી જાય બા ખોટ લાગી જાય ગૌશાળા બનાવ્યું છે ને મિત્રો ઘણા એમાં મૂંઝાતા હશે ભાઈ શું પરિણામ આવશે શું થાય પણ બેટા આજુ પાણીના જુગ જાળવા વાળી મેરડી બોલું છું બા જો કોઈ જાતનું અવગણ આવવા દાવ અને ગામમાં જો ધામ નો બનાવી દાવ અને બેટા જો થાક્યાનો વિહામો નો બની જાવ તે તો દુનિયામાં મને મેરડી મને ખોટ લાગી જાય બાપ લાગી જાય બાપ અને બાપ આવી કોઈ કુંવાસી દીકરી મારી મેલડીને બોવાલી મારી પડાવાળી મેરડી એક બાજુ મારી શમશાન વાળી મેરડી એક બાજુ અમારા અમરા બાપાની મેરડી અને બાજુમાં એક બાજુ મારી પડાવાળી મેરડી સાહેબ બેટા હું મેલડીયું શોકી પણ હું કરી છે હો અને આ જગ્યામાં જે મારી મેરડીના થઈ ગયા છે ને જોઈનું આહુડું પડવા દાવ અને બેટા એનું આવડું જો મેરડી હથેળીમાં નો ઝીલી લાવ ત્યારે મને દુનિયામાં મને મેરડી મને ખોટ લાગી જાય બાપ સંગાતી મારી મેલડી આય મને એ દુઃખમાં કોઈ સાથ આપે નહીં સુખમાં તો આખી જગત આવે મને પણ બેટા તારા દુઃખની માલમાં જો ભાગ ન પાડું તેથી મને મેલડીને મને ખોટ લાગી જાય Oh
તું મારે કોરા તું મારો કાયદો અને તું મારો સરકાર તું મારે કોરા તું મારો કાયદો અને આજ મારી મેરડી કદાચ તારા ગુનાહ કર્યા હોય ને કા તો મને કરી દે સજા નકર કરી દે મને માફ મળે કોઈ એમ કે ભાઈ મેરડી તો ઠાલે કંડિયા ક્ષેત્ર ફર્યું માંડે ને માતે વેદ વેદના ઢોકલા હોય પણ કેમ આવે બાપ એ માતે જ ઢોકલા ને માલકી સૌ માતે જ ઢોકલા ને મેલડી સૌ માતે બાબર કા ને મેલડી સૌ માતે જ ઢોકલા ને મેલડી સૌ અરે મારા સગનિયા મારા નોકા આ જગ્યામાં મારી મેરડીનું નામ લઈને કદાચ બેટા 80 ફૂટનો ઠાલો કૂવો હોય પડી જા જો તને ડાગ પડવા દઉં તેથી મને મેરડી મને ખોટ નાખે શબ્દના બાણ એવા લાગી જાય અમારા ડુંગરભાઈ તરફથી એમના મિત્ર ગોવિંદભાઈ અમુક શબ્દ એવા લાગી જાય ને ભાઈ એમને એવો ભાવ થયો કે ભાઈ એમના મિત્ર ડુંગરભાઈના મિત્ર ગોવિંદભાઈ ફોનમાં એને કદાચ સાંભળ્યું છે મિત્રો કે ભાઈ મારા તરફથી 1100 રૂપિયા જીવરાજભાઈને ભેટ આપી દે મેં તો એમને સોદા તાલીના કદાચ બતાવું મિત્રો બતાવો પણ બાપ આ દુનિયામાં મેરડી છે ભાઈઓ આ માયા ખૂટી જાય માયા વપરાઈ જાય ભાઈ હમણાં મેં કીધું ને કે બેટા મારી મેરડી મારી શમશાન વાળી મેરડીનું નામ લઈને 100 ફૂટનો ઠાલો કૂવો હોય અને આ લોકોએ ધૂમકો માર્યો છે આ ગૌશાળા જે મિત્ર મંડળ છે ને એને 100 ફૂટનો ઠાલો કૂવો જોઈને ધૂપકો માર્યો છે થાવું હોય એ થાય બાકી બસાવનારી મારી શમશાન વાળી મેરડી પણ બેટા કદાચ તમે દરિયામાં ધૂપકો મારી જાઓ ઓલા કાળિયા ભીલ કોને જો તમારી પછેડી ડૂબવા દઉં ને ત્યારે મને શમશાન વાળી મને પડા વાળી મને મેરડી મને ખોટ લાગી જાય There's a book like Melody so ye mele 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 vida mar karo me ine mar kare na use આ મારી મેલડી કોઈ મારી મેલડી આડા કોઈ આવે ને એટલે પેલા તો સમજાવ બેટા મારો માર્ગ મૂકી દે એ માર્ગે મને જવા દે એના મારા ગાડું ન પડાય ભાઈ હો અને જે પડ્યા છે ને મોળિયા હોતા કાઢી નાખે મારી નાખે
કોઈના હગાના જોર હોય, કોઈના હારા ભાઈઓના પાવર હોય, પણ ઓલો એકલો હોય ને મારો નોગોબા ગુણે બેટા અને મારા સગનિયા કોઈની પાસે કદાચ 12 નંબર જોટો હોય, બંદૂકનો પાવર હોય, પણ એની ગોળી ફૂગઈ પેલા તો મેરડી ફૂગી ન જાવ ને બેટા, એટલે મને મેરડી મને ખોટ લાગી જાય બા, ખોટ લાગી જાય. સરપંચ સાહેબ ને લેતા હો, સરપંચ સાહેબ ને ચાંદુડી જા પડીને મારવી છે બાપો 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 બાપો. પાનેલીની જગ્યામાં મારી હુકલ લીમડા વાળી વર્ષોથી ભૂખી બેઠી હતી, એમ આ જગ્યામાં 100 વર્ષ વીતી ગયા, મારી મેરડીનો દીવો નતો કોઈએ કર્યો સાહેબ, મારી મેરડીનો ધૂણો કોઈએ દખાવ્યો નતો, અને આજ મારી મેરડી પ્રગટ થઈ ગઈ ને બાપ, 9 દિવસ સુધી અખંડ દીવો અખંડ ધૂણો, પણ બેટા શમશાનની માલપા અખંડ ધૂણો દગાવ્યો છે ને, જો મરેલું મળદું આવવા દઉં તેથી મને મેરડી મને ખોટ લાગી જાય બાપ. તમે મેરડીને કાંઈ નો આપો તો કાંઈ નહીં, માણા કહે છે ને કે હવા મનનો તાવો, પણ હવા પાલીનો તાવો કદાચ મારી મેરડીને આપો, જો તમારા લાખોના કામ ન કરે ને બાપ, ત્યારે મને પાનેલીના જોગ જાળવા વડે મને મેરડીને ખોટ લાગે.